अखिल भारतीय क्षत्रिय मेवाड़ा समाज द्वारा क्रिकेट प्रतियोगिता का आयोजन किया गया। सूरत के भैस्तान स्थित जीबी पटेल क्रिकेट ग्राउंड में क्षत्रिय मेवाड़ा समाज क्रिकेट टूर्नामेंट का बहुत ही सुंदर और शानदार आयोजन किया गया। 5 दिनों से चल रहा यह क्रिकेट टूर्नामेंट की आज फाइनल मैच के साथ क्षत्रिय मेवाड़ा समाज के विभिन्न कुल 16 टीमों ने भाग लिया था, जिसका समापन आज पूर्ण हुआ है। મારું નામ પારસ મેવાડા છે। ભાઈ આજે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે, ટોટલ ટીમ હતી અને ખેલાડીઓમાં કેવી રીતના માહોલ જોવા મળ્યો? ટોટલ 16 ટીમ છે અને બહેતરીન 5 દિવસનો ટુર્નામેન્ટ છે અને ફૂલ જોશમાં બધી ટીમો ભાગ લીધું હતું ને આજે ફાઇનલ ડે છે। ફાઇનલ ટીમ આજે લાસ્ટનો મેચ રમતા છે। મેમ્બરશિપમાં કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે? કારણ ખાસ કરીને જોવા જાય તો યંગ છોકરાઓ છે અને યંગ છોકરાઓમાં ફૂલ માહોલ છે ને ફૂલ જોશ છે। ફૂલ જોશથી બધા મેચ રમ્યા હતા ને આજે ફાઇનલ મેચ છે। મેચ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારી સમાજને એકત્રિત કરવાનું અને યુવાનો જોડવાનું અને સમાજમાં એકતા બની રહે, આ ઉદ્દેશ્ય છે। વિનિંગ ટીમને શું પ્રાઇસ? વિનિંગ ટીમને 51,000 રૂપિયા છે અને રનર અપને 21,000 રૂપિયા છે। કેટલા વર્ષ કાર્યક્રમ? આ 9 વર્ષ થઈ ગયા છે, આજે નંબો છે ચાલુ। યુવા માટે મારો આ જ સંદેશ છે કે સમાજને એક કરવા માટે તન મન ધન બધી રીતે સમાજને સપોર્ટ કરવું જોઈએ। રોશનભાઈ મેવાડા। હાલ પ્રેઝન્ટ ટાઈમમાં અત્યારે બેસ્તાનમાં જીબી પટેલ ગ્રાઉન્ડ ઉપર છે। મેવાડા સમાજનો પ્રવાસી મેવાડા સમાજ રાજસ્થાન કલ્ચરના છે અને આ 5 દિવસનો પ્રોગ્રામ ચાલે છે ક્રિકેટનો એક સમાજને એકત્રિત કરવા માટે અને એક યુવાઓને જોડવા માટે। ખાસ કરીને काफी संख्या में हमारे समाजना लोग एकत्रित थया छे और बहुत सफल कार्यक्रम थाय छे समाजना एक योगदान थी। युवा पीढ़ी कने कई इलेक्ट्रॉनिक ना माध्यम करी रही जी तो एना केसो ए विषय पर आपको? हाँ, अत्यारे एक तमारो प्रश्न एक बहुत सारो प्रश्न छे। अत्यारे एक सोशल मीडिया में काफी फास्ट ट्रेंड चाले छे युवाओं एकत्रित करवा माटे। अत्यारे सोशल मीडिया ना मतलब माध्यम थी જેટલા યુવાઓ એક એને માધ્યમથી જોડ્યા છે એના ઉપર ખાલી એક સંદેશો એ છે મારો કે જેટલો થતો હોય માણસને એક સ્પોર્ટ્સ ક્રિકેટ ગમે ખેલ હોય જોડવો જોઈએ માણસને और એક ખેલ ભાવનાથી સમાજને મતલબ એકત્રિત કરવા માટે એક સારો માધ્યમ છે। એક જ સ્થાન પર એક જ જગ્યા ઉપર મતલબ હજારોની સંખ્યામાં એકત્રિત થાય છે એક જ દિવસમાં।